બગસરામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કર્યો છે. તેમણે સીસીટીવી ફૂટેજ જાહેર કરી જણાવ્યું કે ખેડૂતો પાસેથી ગુણી દીઠ વધારાની મગફળી કાઢી લેવાઈ છે અને પાસ કરવા પેટે ₹5,000 સુધીનો તોડ કરાય છે. ગુજકો માસૂલના અધિકારીઓની સંડોવણી અંગે તપાસની માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં મગફળી ખરીદવાના ઐતિહાસિક ઢોલ અને એની સાથે સરખાવતી ભાજપા સરકાર ખેડૂતોના હામી બની અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેના ત્રાગા કરતી ભાજપા સરકાર ખરેખર ગુજરાતના અન્નદાતાઓને છેલ્લા 25 વર્ષથી એની પોષણક્ષમ ભાવ એના પાકના મળે છે ખરા? ભાજપા સરકાર જ્યારે ને ત્યારે કોંગ્રેસ પક્ષને એક ટાર્ગેટ બનાવે છે કે કોંગ્રેસ સરકારના કાર્યોમાં રોડા નાખે છે, દૂધમાંથી ફોરા કાઢે છે, સકારાત્મક સૂચન નથી કરતી. કોંગ્રેસે બોલવા જેવું કશું નથી. કોંગ્રેસના કાળમાં શું થતું હતું એ બધા જાણે છે. આટલી વાતો કરી અને કોંગ્રેસને બહાર કાઢી નાખવાના, વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવવામાંથી પણ બહાર કાઢવાના આ પ્રયત્ન કરે છે. એક વિપક્ષ તરીકે અમારી રાવ અને ફરિયાદ શું છે? જે અન્નદાતાઓએ જે ફરિયાદ કરી એ જ ફરિયાદ વિપક્ષની છે અને અન્નદાતાઓની ફરિયાદ એ છે કે અમને પોષણક્ષમ ભાવ મળતા નથી અને પોષણક્ષમ ભાવ મળતા હોય તો અમારો પ્રશ્ન નથી. 2018ની અંદર 4 વખત મગફળી સળગી, ઢેફા નીકળ્યા, બારદાન સળગી જાય. ખરીદી કરતી વખતે તારીખ અને સમય સાથે તાલમેલ ન હોય, ખરીદવા માટે અધિકારીઓ સમયસર આવે નહીં, કાં કોથળા ન હોય, કાં સુયો ન હોય, કાં કાંટો ન હોય, કાં ફ્યુમિગેશન ગોડાઉનમાં ન થઈ હોય, સિક્યુરિટીના પ્રોબ્લેમ એટલા જ હોય. આ ગંભીરતાપૂર્વક સરકાર આ કાર્યક્રમ જે ઐતિહાસિક ઢોલ ટીપવાનો કરે છે એ ખરેખર એ આ વાતને એના કામને સુસંગત છે ખરી? આ સરકારને સીધો સવાલ પૂછવા માંગુ છું. બગસરાની અંદર વર્તમાન સમયની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી છે. એજન્સી એટલે કે સહકારી મંડળી, નાફેડ કે ગુજકો માસોલ અને સરકાર, આ 4 ભેગા થઈ અને પરિણામ શું આપે છે? તો કે ભ્રષ્ટાચાર. આ અવસર ખરેખર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનો છે. ભાજપાને મન આ ભ્રષ્ટાચારનો અવસર છે અને નાણાં પડાવી લેવાનો અવસર છે. મેં 2 દિવસ પહેલા બગસરાના એક ઈમાનદાર વ્યક્તિએ બગસરામાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના અંદર જે સ્ટોક, જે મગફળી ગુણીમાં ભરતી હોય છે એના કરતાં વધુ ભરતીથી ખરીદી કરે છે. એ ખરીદી કરેલી મગફળી ખાલી કરતા કરતા એક ભાઈ જોવા મળે છે રાત્રે. એ બારી હગે વગે કરવાના ટેમ્પા અંદર આવે છે. પાક આ વખતે આપતકાલીન પરિસ્થિતિની અંદર જે રીતે ડેમેજ થયો છે, મગફળી નબળી પડી છે ગુણવત્તાની દૃષ્ટિએ, તો એક સરકાર મોટું મન રાખે અને સરકાર એને પોષણક્ષમ ભાવ આપે. આ નાટક અને ત્રાગાને લઈ ખરીદનાર એજન્સી ખેડૂતની મગફળી સારી નથી અને ગુણવત્તા બરાબર નથી એના ઓઠા નીચે ₹5,000 એક ખેડૂતના એ એજન્સીવાળા લે છે. જો ₹5,000 આપે તો મગફળીની બહુ રૂડી રૂપાળી, ₹5,000 ન આપે તો એની ગુણવત્તા સારી નહીં. આવા અનેક પ્રશ્નથી અન્નદાતાઓ પરેશાન છે. કોઈ હાથ ઝાલે નથી. આવા સમયે એક વિપક્ષના એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે, એક નેતા તરીકે સરકાર સુધી અમે વાત પહોંચાડીએ છીએ કે આંતરડી કકળે છે અન્નદાતાઓની. એ અન્નદાતાઓને તમે જે કંઈ માંગ છે, એની જે પરેશાની છે એ ફૂલફિલ કરી અને ખેડૂતોના મોઢા ઉપર સ્મિત આવે એવો ઐતિહાસિક ઢોલ પૂટવાનું કામ કરો. નહીં કે ઐતિહાસિક ઢોલ ઢોલતો રહે. ભ્રષ્ટાચારીઓ ચાહે નાફેડના હોય કે ચાહે સહકારી મંડળીના હોય કે ચાહે ગુજકો માસોલના હોય, એના ખીચા ભરતા રહે. અમારી ફરી ફરીને માંગ છે વેપારીઓ ખેડૂતોની મસ્કરી કરવાનું અને ખેડૂતોનામાં એના પાકમાં ભ્રષ્ટાચારથી નાણાં કમાવાનું બંધ કરે. સરકાર એનું ઇન્વેસ્ટિગેશન કરે. જે જવાબદાર છે એવી એજન્સી સહકારી મંડળી બગસરાની છે એના ઉપર ત્વરિત પગલાં ભરે જેથી કરીને ખેડૂતોને ન્યાય મળે.